હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું લોનાવાલા ફેમસ અમેરિકન સ્વીટકોર્નના ભજીયા. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ બહુ સરસ મળતી હોય છે. આમ તો મોટા સિટીમાં અમેરિકન મકાઈ બારે માસ મળતી હોય છે, પણ અત્યારે ચોમાસામાં એ મકાઈનો ટેસ્ટ વધારે સારો લાગે છે. એટલે ખાસ કરીને આ મકાઈના ભજીયા ચોમાસામાં તમે ના બનાવતા હોય ને તો ચોક્કસથી બનાવજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે જો કાયમ મેથીના ભજીયા જ બનાવતા હોય, તમારા ઘરમાં મેથીના જ ભજીયા બનતા હોય, તો એક વખત આ ભજીયા પણ જરૂરથી બનાવજો. તો ચાલો આપણે આને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં બધી મકાઈની છાલ કાઢી લીધી છે અને હવે આ મકાઈને આપણે આવી રીતે સમારવાની છે. તો જુઓ, ચપ્પુ લઈ અને આવી રીતે દાણાને આપણે કટ કરવાના છે. એક દાણો મકાઈનો એક દાણો હોય ને એને 2 થી 3 ટુકડા થાય ને એવી રીતે આપણે આ ચપ્પુ ફેરવવાનું છે મકાઈ ઉપર. જો આવી રીતે કરવાનું. આ મકાઈને આપણે ખમણીથી નહીં ખમણીએ, ચપ્પાથી જ આવી રીતે બધા દાણા કટ કરી લઈશું. અને પછી આપણે ચપ્પુ આવી રીતે રાખી અને ઘસવાનું છે આવી રીતે. એટલે જે પણ દાણાનો ભાગ હશે થોડો ઘણો એ બધો જ આવી જશે. આવી રીતે આપણે ચપ્પુ ઘસવાનું. તો આવી રીતે આપણે આ બધી મકાઈના દાણા આપણે કાઢી લઈશું. અહીંયા મેં 5 મકાઈનો ઉપયોગ કર્યો છે. અને જો તમને ફરી બતાવી દઉં, આ આખો મકાઈનો ડોડો છે એમાં બિલકુલ પણ દાણાનો ભાગ રહેતો નથી. બધું જ આપણે સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આ આપણને સરળતા રહે છે ખમણીથી ખમણવાને દાણા કાઢવા એના કરતાં. અને તમને બતાવું, જો આમાં આવી રીતે કરીએ ને તો આ મકાઈનું પાણી પણ વધારે નીકળતું નથી. એકદમ કોરું કોરું જ લાગે છે ને. એટલે આમાં આપણે આવું કોરું હોય ને તો બેસનનો ઉપયોગ આપણે વધારે ના કરવો પડે. આપણે મકાઈના ભજીયા બનાવવાના છે એટલે મકાઈનો ટેસ્ટ આવે એવું આપણે કરવાનું. હવે અહીંયા આ બધો મેં મોટા વાટકામાં લઈ લીધું છે. એમાં હવે આપણે 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી કોર્નફ્લોર અને 8 ચમચી બેસન, આટલું આ ત્રણેય મેં લોટ લીધા છે. આને હવે આપણે મકાઈના કટ કરેલા દાણામાં મિક્સ કરી દઈશું. અને બીજો આપણને લોટ જરૂર લાગે ત્યારે આપણે બીજો બેસન એમાં આપણે એડ કરીશું. અને જો તમારી પાસે કોર્નફ્લોર કે ચોખાનો લોટ ના હોય તો એકલા બેસનથી પણ બનાવી શકાય છે. હવે બેસન આપણે ખાસ બાઇન્ડિંગ માટે આમાં જરૂર પડશે, એટલે બેસન તો આમાં આપણે ઉપયોગમાં લેવું જ પડશે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર. 7 થી 8 નંગ આ લીલા મરચાં મેં આવી રીતે બારીક સમારીને લઈ લીધેલા છે. એટલે આપણે પેસ્ટ બનાવીએ ને એના કરતાં આવી રીતે બારીક સમારી દેવાના. અને થોડા લીલા ધાણા. હવે આમાં આપણે ખાસ કરીને ખારો, સોડા કે ઈનો આમાંથી કશાનો પણ ઉપયોગ કરવાનો નથી. હવે આ બધું આપણે હાથેથી આવી રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. અને બધું હાથેથી સારી રીતે મિક્સ આપણે કરી લઈએ ને પછી આપણે જોવાનું કે આનું આમ ભજીયું પાડવું હોય તો પડે છે કે વિખરાઈ જાય છે. એટલે જો આ વિખાઈ જાય છે. એટલે હવે આમાં હું 2 ચમચા જેટલું બેસન એડ કરી દઈશ. આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણેનું બેસન તો આમાં એડ કરવું પડશે. એટલે જો વધારે પડતી કૂણી મકાઈ હશે ને તો એમાં વધારે આપણું બેસન એડ કરવું પડશે. એટલે આપણે જે મીડિયમ હોય ને એવી જ આપણે મકાઈ લેવાની, વધારે પડતી કૂણી નહીં લેવાની અને વધારે પડતી જે પાકી ગયેલી હોય ને એવી પણ નહીં લેવાની. એમાં બહુ સ્વાદ ના આવે. એટલે મીડિયમ મકાઈ હોય ને એવી લેવાની. અને હવે તમે જોઈ શકો છો, જો સરળતાથી આપણે ભજીયા પાડી શકીશું. એટલે આવી રીતે આપણે જોઈ લેવાનું ખાસ કરીને, પછી જ આપણે ભજીયા તળવાના છે. તો હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. હવે આપણે ચેક કરી લઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આ તમને હું બતાવું, પહેલાં તો ચમચીથી પણ આપણે આવી રીતે ભજીયા પાડી શકીએ છીએ. આ ભજીયાની સાઈઝ નાની રાખવાની. આમ આપણે મેથીના ગોટા બનાવતા હોય ને એવા મોટા નથી બનાવવાના. એટલે આવી રીતે થોડું થોડું બેટર લઈ અને કડાઈમાં સમાઈને એ પ્રમાણે આપણે ભજીયા પાડી દઈશું.
અને ખાસ કરીને આ ભજીયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરવાના છે. જો આપણે લો ફ્લેમ પર થવા દઈશું ને તો આમાં તેલ વધારે ચડી જશે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. હવે થોડી વાર ફીણ આવશે ને પછી એ ફીણ બેસી જાય ને પછી ભજીયા આપણા થઈ જાય ને પછી છેલ્લે આપણે આવી રીતે મરચાં સાથે તળી લેવાના છે, એટલે મરચાં પણ આપણા સાથે તળી જાય. હવે જો અહીંયા આ ભજીયા તળાઈ ગયા છે અને હું એક પ્લેટમાં કાઢી લઈશ. તો આ ગરમ ગરમ ખાવાની મજા આવે ને એવા એકદમ બહારથી ક્રિસ્પી અંદરથી પોચા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા આ મકાઈના ભજીયા તૈયાર થાય છે. હવે હું તમને એક હાથથી પણ બતાવી દઉં. હવે આપણે તપેલી કે વાટકો જે હોય એની ધાર સાથે આવી રીતે બેટરને ગોળ ગોળ કરી લઈશું અને પછી એને આપણે તેલમાં આવી રીતે ભજીયું મૂકી દઈશું. તો આવી રીતે કરવાનું. આને આપણે વચ્ચેથી લઈને આમ નહીં મૂકી શકીએ. આપણે કોઈ પણ ભજીયા બનાવતા હોય તો એમાં આપણે આવું જ કરતા હોઈએ છીએ. તો એવી રીતે કરી લેવાનું. અને આ ખાસ કરીને નાની સાઈઝના જ બનાવવાના. અને આનો શેપ પણ આડોવળો હોય, એક સરખો ગોળ ના હોય મેથીના ગોટા જેવો, એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે આ એકદમ ગોળ નહીં બને. હવે જેટલા કડાઈમાં સમાય એ પ્રમાણેના આપણે ભજીયા પાડી લેવાના અને પછી આને આપણે થોડી વાર પછી ફેરવી લેવાના અને પછી બધી બાજુથી આવી રીતે બહારથી ક્રિસ્પી બની જાય એટલે પછી આને આપણે આવી રીતે કાઢી લેવાના. ગેસની ફ્લેમ ખાસ કરીને હાઈ ફ્લેમ પર આ ગોટા આપણે તળવાના છે. હવે જો સરસ મજાના આપણે આ બીજી બેચ પણ ફ્રાય થઈ ગઈ છે. આવી રીતે આપણે બાકીનું જે બેટર છે એના પણ આપણે ભજીયા ફ્રાય કરી લઈશું. તો અહીંયા ચોમાસાનો વરસતો વરસાદ હોય અને આવા ગરમા ગરમ મકાઈના ગોટા ખાવા મળી જાય તો ખૂબ જ મજા આવી જાય, એટલા ટેસ્ટી બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને ઘરના બધાને ભાવશે એવા આ ગોટા તૈયાર થાય છે અને મહેનત પણ આમાં કંઈ ખાસ નથી. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.